પાટણ શહેરમાં યમરાજ બની જીવને જોખમમાં નાખી રહેલા ડમ્પર ચાલકો. માત્ર 2 કલાકના સમયગાળામાં ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા પાસે 2 ડમ્પર ચાલકોએ 3 વાહનોને ટક્કર મારી હતી. વાહન સવાર ડ્રાઈવર મુસાફરો નસીબદાર નીકળ્યા કે તેમને નહિવત ઈજાઓ પહોંચી હતી. પાટણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જિલ્લા કાયદો વ્યવસ્થા પર પકડ ગુમાવી છે. કલેક્ટર, એસપી અને નેતાઓને પાયલોટિંગ મળતા તેમને અને તેમના પરિવારને કોઈ ચિંતા નથી. રસ્તે જતા નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને રાજકીય નેતાઓની જિંદગી સામે આમ પ્રજાનો ભોગ લેવાય છે. રોડ પરના બમ્પ રાતોરાત હટાવાય છે, પણ ફરીથી બનાવવામાં ફાઇલોમાં બમ્પ કેદ થઈ ગયા છે. પાટણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની વહીવટીતંત્ર પકડ ઢીલી પડી રહી છે અને કાયદો વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેમ હવે વાહન ચલાવવું તેમજ રસ્તે ચાલતા નીકળવું પાટણની અને આમ પ્રજા માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે. ત્યારે સોમવારે માત્ર 2 કલાકના સમયગાળામાં ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા સુધી રેતીના 2 ડમ્પરોએ 3 4 વ્હીલરને ટક્કર મારતા વાહન ચાલકોનો જીવ માંડ બચ્યો હતો. જોકે વાહનોને નુકસાન સારા એવા પ્રમાણમાં થયું હતું, પણ પાટણ શહેરમાંથી પસાર થતા હજારોની સંખ્યામાં પસાર થતા રેતીના ડમ્પરોએ રસ્તે ચાલતી પ્રજા કે વાહન ચાલકોની સેપારી લીધી હોય તેમ વાહન હંકારીને અકસ્માતોની હારામાણ સર્જી રહ્યું છે. કારણ કે છેલ્લા 48 કલાકમાં રેતીના ડમ્પર ચાલકોએ અલગ અલગ 4 અકસ્માતો કર્યા હતા, જેમાં એક યુવકનું ગોલ્ડન ચોકડી પાસે ટક્કર વાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે વધુ 2 અલગ અલગ અકસ્માતો ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા પાસે થયા હતા, જેમાં એક મારુતિ વાહન તેમજ એક વડોદરા પાસિંગ કાર અને એક પાટણ પાસિંગ કારને ટક્કર મારતા ગાડીને નુકસાન થયું હતું. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.